તો જય શ્રી રામ મિત્રો, ફરી તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે અમે પહોંચી ગયા છે ગુજરાતમાં આવેલા મહાઅમદાવાદ શહેરની અંદર સિદ્ધિવિનાયક મંદિરે, જ્યાં ગણેશજીનું ખૂબ જ મોટું મંદિર આવેલું છે। એવું કહેવામાં આવે છે કે ગુજરાતનું સૌથી મોટું ગણેશજીનું મંદિર તે મહાઅમદાવાદમાં આવેલું છે અને તે મંદિરનો આકાર ગણેશજી જેવો છે। તે દર્શન કરાવીશું અમે। તો અમારી ચેનલ પર તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો હવે તમને મંદિર બહારથી કેવું દેખાય છે એવું બતાવીશું અમે તમને। તો તમે સામે જોઈ શકો છો કે ગણેશજી જેવું જ મંદિર છે તેનો આકાર। અને મિત્રો એવું કહેવામાં આવે છે કે આ ગણેશજી એ મુંબઈથી અહીંયા આવ્યા હતા અને ત્યારબાદ આ મંદિરનું નિર્માણ થયું હતું અને આ મંદિર એ ખૂબ જ પ્રસિદ્ધ યાત્રાધામ બની ગયું છે। અહીંયા ઘણા બધા યાત્રાળુઓ દર્શન કરવા માટે આવે છે। બાધાઓ, મનોકામના અહીંયા પૂરી થાય છે એવું કહેવામાં આવે છે। તો અહીંથી જોઈ શકો છો કેવું મંદિર દેખાય છે। અને અહીંયા મંદિરે આવો તો તમને કંઈક આવો રસ્તો જોવા મળશે, જે ખૂબ જ સંખ્યામાં હરિભક્તો આવે છે દર્શન કરવા માટે અને તેના મનોકામનાઓ અહીંયા પૂરી થાય છે એવું પણ કહેવામાં આવે છે। તો અહીંથી જ આ રસ્તે આપણે જઈશું મંદિરના ગેટ સુધી અને તમને દર્શન કરાવે ગણેશજીના। તો આપણે ગેટ સુધી પહોંચી ગયા છે અને કંઈક બહારથી કંઈક આવો ગેટ દેખાય છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। અને ખૂબ જ અહીંયા સુંદર લાઇટિંગ કરવામાં આવે છે મંદિરની બહાર। અને હવે આપણે જઈએ મંદિરની અંદર। તો મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે મંગળવાર અને ચોથ ભરવાથી તમારી મનોકામના પૂરી થાય છે તેવું કહેવામાં આવે છે। અને અહીંયાથી આપણે સીડીઓ ચડવાની છે મંદિરના મૂર્તિ સુધી પહોંચવા માટે। તો આપણે હવે સીડીઓ ચડીશું થોડી। તો મિત્રો હવે આપણે ફાઇનલી મંદિર સુધી પહોંચી ગયા છીએ અને તમે સામે જોઈ શકો છો કે મંદિરનો કંઈક આવો વ્યૂ આવે છે। તો હવે આપણે આગળ વધીશું અને અંદરથી તમે આવું કંઈક દેખાય છે મંદિર। અને મિત્રો આ છે ગણેશ દાદા આપણા। તો નજીકથી તમને કંઈક આવી મૂર્તિ દેખાય છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। તો તમે પણ દર્શન કરી લો। તો હવે આપણે દર્શન કરી લીધા અને હવે આપણે જઈશું મંદિરની નીચે
જ્યાં મહાદેવની ઘણી બધી શિવલિંગો આવી છે તેના પણ દર્શન કરીશું આપણે. તો તમે જોઈ શકો છો કે સામે ઘણી બધી શિવલિંગ છે. તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ મહાદેવની શિવલિંગ મૂકેલી છે, તો તેના પણ તમે દર્શન કરી શકો છો. અને આ બધા અલગ અલગ મહાદેવની શિવલિંગ છે, તેની રોજ તેની પૂજા કરવામાં આવે છે. અને સામેલી સાઈડ એક મોટું શિવલિંગ રાખવામાં આવ્યું છે રુદ્રાક્ષથી, એ પણ જોઈ શકો છો. અને હવે આપણે જઈએ તેનાથી નીચે, તો તમે અહીંયા દર્શન કરી શકો છો અર્બુદા દેવી માતાના. તો હવે આપણે જોઈશું ગણેશજીની મૂર્તિ જે અલગ અલગ દેશોમાંથી લાવવામાં આવે છે, અને તે મૂર્તિ કેવી દેખાય છે, અલગ અલગ દેશોના ગણપતિ કેવા દેખાય છે તે પણ આપણે વિડીયોમાં બતાવીશું. તો તમે જોઈ શકો છો કે ઇન્ડોનેશિયાના ગણેશજી કંઈક આવા દેખાય છે, અને તેની જ બાજુમાં છે નેપાળના ગણેશજી, તો કંઈક આવા દેખાય છે. અને તેની બાજુમાં છે થાઈલેન્ડના ગણેશજી, તે કંઈક આવા દેખાય છે. અને આ છે શ્રીલંકાના ગણેશજી, આ છે બાંગ્લાદેશના ગણેશજી. તો મિત્રો અહીંયા ઘણા બધા ગણેશજીની મૂર્તિ રાખવામાં આવી છે, તમે જોઈ શકો છો. અલગ અલગ ગણપતિજીની મૂર્તિ મૂકી દેવામાં આવી છે. અને મંદિરના ગર્ભખંડની અંદર કંઈક આવી ગણેશજીની નાની અને તેની પાછળ મોટી મૂર્તિ મૂકવામાં આવે છે, કંઈક આવી દેખાય છે. તો મિત્રો વિડીયો કેવો લાગે જરૂર કમેન્ટમાં બતાવજો. તો મળીએ તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય, જય હિન્દ, જય ભારત.